તો સૌથી પહેલો મનુષ્ય એટલે કયો મનુષ્ય? આવો પ્રશ્ન પૂછશે એટલે તમે કહેજો નિગ્રેટો. હજી એક પ્રશ્ન, ભારતમાં આવનારો સૌથી પહેલો વંશ કયો? તો ભારતમાં પણ આવનારો સૌથી પહેલો જણ કોણ હતો? નિગ્રેટો. આ નિગ્રેટો એટલે જેને આપણે હબસી કહીએ. શું કહીએ છીએ? જેને આપણે હબસી કહીએ છીએ. ક્યાંથી આવ્યા છે? આફ્રિકાથી આવ્યા છે. હવે કેવા હશે ભાઈ? વાળ આના વાંકડિયા હોય. વાળ કેવા હોય? વાંકડિયા. બરાબર. માઇક અંદર વહી ગઈ એટલે પૂરું થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. બરાબર. બહાર નીકળે નહીં, દમ મૂકી દે. રાઈટ. વાંકડિયા વાળ. ચહેરો કેવો હોય છે? તો કે લાંબો ચહેરો હશે. લાંબો ચહેરો. બરાબર. સાથે સાથે હોઠ કેવા હશે? તો કે હોઠ છે એ ઉપસેલા હોઠ હશે. ઓકે. અને જો ભૂલ ક્યાં કરી ખબર? આના કદમાં ભૂલ કરી જઈશ. કદ જેવું કે ને તરત આપણે ક્રિસ ગેલ યાદ આવે. લાંબા લાંબા લ જેવા દાડાઓ બધા. પણ દાડાઓ નથી. આમની ખરેખર ઊંચાઈ 4 થી લઈ અને 5 ફૂટ છે. કેટલી છે? 4 થી લઈ અને 5 ફૂટ છે. રાઈટ. ચલ, આ ભારતમાં એવા આને આપણે બે પ્રકારે વિભાજિત કરીએ છીએ. કેટલા ભાગમાં વર્ગીકૃત કરીને ભણીએ છીએ? બે. એકને આપણે કહીએ છીએ એશિયન નિગ્રેટો. એક કેવા છે? એશિયન નિગ્રેટો. અને એક છે આફ્રિકન નિગ્રેટો. કેવા નિગ્રેટો? આફ્રિકન નિગ્રેટો. ભારતમાં આવનારી સૌથી પહેલી પ્રજા પણ કઈ હતી? તો કે એ પણ હતી નિગ્રેટો. કઈ પ્રજા હતી? નિગ્રેટો અથવા તો નિગ્રો. હજી એક પ્રશ્ન પૂછાય, માનવ ઉત્ક્રાંતિનો સૌ પ્રથમ મનુષ્ય. માનવ ઉત્ક્રાંતિનો પ્રથમ મનુષ્ય, ફર્સ્ટ મનુષ્ય, એ કયો હતો? તો કે એ નિગ્રેટો હતો. ટૂંકમાં મૂળ બધાનું અહીંયા અત્ર તત્ર સર્વત્ર આપણે જેટલા પણ છીએ એ બધાનું મૂળ શું છે? તો કે બધાનું મૂળ ક્યાંક નિગ્રેટો છે. કોણ છે? ક્યાંક નિગ્રેટો છે.